माना कि मुश्किल है सफर पर सुन ओ मुसाफिर। પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના દિવ્યાંગ બાળકો આજે એમને મળવા આવ્યો છું અને દિવાળી પર્વમાં તમે આમ જો દીવડા કેવા સરસ મજાના તૈયાર કરી રહ્યા છે, ત્યારે આપણે પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન વિશે થોડું જાણીએ. અમારી આખી આ સંસ્થા છે એ વાલીઓની બનેલી સંસ્થા છે, એટલે અમે અવારનવાર કહીએ છીએ કે પ્રયાસ એ એક પરિવાર છે, એ એક માત્ર સંસ્થા નથી. આપ જે બધા અત્યારે ટીચરો જે અમારી ક્લાસમાં જોઈ રહ્યા છો એ બધી મમ્મીઓ છે. અત્યારે હાલ દિવાળી આવી રહી છે, તો દિવાળીમાં અમે માટીના કોળિયા બનાવેલા છે, પછી લાભ શુભનો અમને ઓર્ડર છે તો અમે લાભ શુભ બનાવેલા છે. આ બધું જ અમારા આ દિવ્યાંગ બાળકો બનાવે છે અને એ જે બને છે એમાંથી પાછું અમે રૂટીન અમારી પાસે આ દિવ્યાંગ બાળકો છે એ જ અમારી પાસેથી સેલેરી પણ લઈને જાય છે. એ ધીમે ધીમે પહેલાં એને અમે મેઇન સ્ટ્રીમમાં અમે લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને બસ હવે દિવાળીનો માહોલ આવે છે તો બધા જ બાળકોને શક્ય હોય તો અમે બાળકોને ગિફ્ટ પણ આપીએ છીએ. લોકોને પણ અમે અવારનવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે જેમ અત્યારે લોકલ ફોર વોકલ ચાલે છે, તો અમારા બાળકો પણ આ દીવડાઓ બનાવે છે, તો અમે પણ બધાને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમારા દીવડાઓ ખરીદો અને અમારા બાળકોને પણ તમે રોજગારી આપો અને એમને પણ આત્મનિર્ભર બનવું છે, એમને પણ સ્વનિર્ભર બનવું છે, એમને પણ કામ કરવું છે અને એને પણ અર્નિંગ કરવું છે અને અમારી સંસ્થાને અને અમારા બાળકોને મદદ થાય.